વલસાડ નગરપાલિકાના પ્રમુખ સ્થાને થયેલા 14 ઠરાવો રદ બાબતે ચૂંટાયેલા સભ્યો સાથે નગરપાલિકા કચેરી ખાતે ચર્ચા વિચારણા બાદ લેખિત જવાબ રજૂ કરાયો। વલસાડ નગરપાલિકાના પ્રમુખ સ્થાને થયેલા 14 ઠરાવ રદ બાબતે પ્રાદેશિક કમિશનર શ્રી સુરત કચેરી ખાતે ગત તારીખ 5/7/2025ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જે અંગે જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા, લોકસભાના દંડક તેમજ સાંસદ ધવલ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ શહેર પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જે બાદ લેખિત જવાબ રજૂ કરાયો હતો, જે સંદર્ભે વલસાડ નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ તેમજ નગરપાલિકા સભ્ય હિતેશભાઈ ભંડારીએ વિગતો આપી હતી। ગત તારીખ 3/4/2025ના રોજ સામાન્ય સભામાં જે વધારાના કામો લીધેલા હતા, આ વધારાના કામો 1 થી 14 પૈકી અમારા કેટલાક સાથી સભ્ય સ્ત્રીઓને ગેરસમજ થઈ હતી। એ માટે એક જે જ્યોત્સનાબેને એક સુરત પ્રાદેશિક કમિશનર તરફથી એક અરજી કરેલ, બધા ઠરાવો રદ કરવા માટેની અરજી કરેલ હતી। જે બાબતે અમે જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ, શહેર પ્રમુખ દિવ્યાંગભાઈ, સાંસદ શ્રી ધવલભાઈ અને ધારાસભ્ય શ્રી ભરતભાઈ અને અમારા તમામ સભ્યો સાથે સંકલન કરી પ્રાદેશિક કમિશનરને બધા ઠરાવો રદ કરવા માટેની અરજી કરેલ છે। તે માટે પ્રાદેશિક કમિશનર જે અમને સૂચના આપશે એ માટે અમે કાર્યવાહી કરીશું અને આ બધા જે ઠરાવો છે એ નગરપાલિકાના હિતમાં જ છે અને આ નગરપાલિકા તરફથી કોઈ એમની કાર્યવાહી થઈ નથી અને આર્થિક નુકસાન થાય એમ નથી અને આ બધા ઠરાવો આપણા વલસાડ શહેરને વિકાસ માટે હતા અને પ્રજાલક્ષી હતા। ગત તારીખ 3/4/2025ના રોજ નગરપાલિકાના પ્રમુખ સ્થાનેથી એક જનરલ બોર્ડ બોલાવવામાં આવી હતી। તેમાં મુખ્ય એજન્ડાના કામો સિવાય 1 થી 14 કામ જે વધારાના કામો હતા તે બાબતે અમારા સાથી સભ્યો, જેમાં અમુક સભ્યોને એ ઠરાવ બાબતે ગેરસમજ હતી, જેને લઈને અમારા સાથી સભ્યો પૈકી એક જ્યોત્સનાબેન, જેમણે પ્રાદેશિક કમિશનરમાં સદર ઠરાવ રદ કરવા માટે એક પિટિશન દાખલ કરી હતી, જે બાબતે જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારાજી, સાંસદ શ્રી ધવલભાઈ, ધારાસભ્ય શ્રી ભરતભાઈ તેમજ અમારા શહેર સંગઠનના પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત સાથે બધા જ સભ્યોની પરામર્શ કર્યા બાદ 39 સભ્યોએ પરામર્શ થયા બાદ 39 સભ્યોએ સદર ઠરાવો રદ કરી એ બાકીની કાર્યવાહી આના પછી જે RCM સાહેબ જે ગાઈડન્સ આપશે તે મુજબ ની કરવાની રહેશે, એવો અમારો જવાબ ફાઇલ કરવામાં આવ્યો છે।